આગામી 48 કલાકની અંદર ગુજરાતની અંદર વરસાદ ચાલુ થઈ જવાનો છે। શું તમારા તાલુકાની અંદર, તમારા જિલ્લાની અંદર, તમારા ગામડાની અંદર વરસાદ પડવાનો છે કે નહીં? શું હવામાન વિભાગની વેધર અપડેટ છે તમને બધા લોકોને લાઈવ પ્રૂફ બતાવવા જઈ રહ્યો છું। જે આ મિત્રો વાત કીધો ગુજરાતની અંદર હાલ વરસાદ પડવાની શક્યતા કેટલી છે અને ગુજરાતની અંદર વરસાદ આવી રહ્યો છે તો આ વરસાદની અંદર કેટલું નુકસાની થશે, સાથે આપણે વાત કરીએ તો શું આ વરસાદ છે તાબડતોડ અથવા મિત્રો વાત કીધો વાવાઝોડા સાથે ભારે પવન સાથે વરસાદ પડવાનો છે, પ્રોપર તમને બધા લોકોને આ વિડીયોની અંદર જાણકારી દેવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આવા નવા વેધર અપડેટના તમામ અપડેટો જોવા માટે અત્યારે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને બને એટલો શેર કરી નાખજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો। હાલ તમે બધા લોકો જાણતા હતા કે ગઈ 18 તારીખ અને 22 તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદ પડ્યો હતો ભારે પવન સાથે, પરંતુ તારીખ 26, 27 થી આગાહી ફરી વખત આપવામાં આવી છે ગુજરાતની અંદર। જેમની અંદર આપણે વાત કરીએ તો 26 થી 30 ના ગાળાની અંદર ગુજરાતમાં વરસાદ પડવાનું કહ્યું હતું હવામાન વિભાગ દ્વારા, અને હાલ આપણે વાત કરીએ તો અત્યાર સુધી વરસાદ પડ્યો નથી આ બાજુ। હવે આપણે વાત કરીએ તો ઓવરઓલ ગુજરાતની અંદર હવે જે આગાહી આપવામાં આવી છે, હવે ક્યાં આવનારા ટાઈમની અંદર 48 કલાકની અંદર વરસાદ, જે આમ વરસાદ કહી રહ્યો છું આ એટલો બધો વરસાદ નથી કે કોઈ ભારે પવન વાવાઝોડા સાથે તબાહી મચાવી દે કે ભાઈ 5-10 ઇંચ વરસાદ પડી જાય, પરંતુ ભાઈ ખેડૂતને નુકસાની થાય એટલો તો વરસાદ ભાઈ પડવાનો છે। આ વરસાદ પડશે કચ્છ, પાટણ, બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકા, અને પછી આપણે જે દરિયાવાળો કિનારાવાળો સાઈડનો રસ્તો લઈ એટલે કે ભાઈ જુનાગઢથી ભાઈ ઉપર આપણે જઈ એ સાઈડને એટલે કે પાકિસ્તાનની બોર્ડર લગી। હવે આપણે વાત કરીએ તો આ વરસાદની આગાહી ઈ સાઈડ આપવામાં આવી છે। ઓવરઓલ ભાવનગરથી આપણે વાત કરીએ તો ભાવનગરથી અમદાવાદથી સુરત બાજુ કંઈ પણ નથી, પછી દાહોદ, પછી નર્મદા, ડેડિયાપાડા આમાં વરસાદ પડશે નહીં, પરંતુ ઉત્તર ગુજરાતની અંદર, ઉત્તરની અંદર પણ ખાસ કરીને કચ્છ અને ભાઈ આપણે પાટણ, બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકા એ સાઈડનો વરસાદ એ પણ સાંટા સવાયો છે, એટલો બધો છે નહીં, એટલે કે ડરવાની જરૂર બિલકુલ નથી। ભારે પવન પણ નથી લાગતો અને ભાઈ વરસાદ પણ એટલો બધો છે નહીં, પરંતુ નુકસાની ખાસ કરીને થાય ખેડૂતને એટલો વરસાદ તો ભાઈ છે। તો વિડીયોને શેર કરો। આઈ હોપ કે તમને વેધર અપડેટના જાણકારી આ વિડીયોની અંદર જોવા મળી છે। આપણે એક નવો વિડીયો મળી જશે, બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।